નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની એથ્લેટિક્સ કોમ્પિટિશન યોજાઈ। રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના હસ્તક સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત વડોદરા મહાનગરપાલિકા સંચાલિત વડોદરા શહેર ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની એથ્લેટિક્સ કોમ્પિટિશન યોજાઈ, જેમાં પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારના બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લીધો, જેમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 400, 600 અને 800 મીટર એમ અલગ અલગ કેટેગરીમાં બાળકોએ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ કેટેગરીમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક આવ્યો હતો। વિજેતાઓને રોકડ પુરસ્કાર મળશે, સાથે જ મોટી સંખ્યામાં વાલીઓ તથા સ્કૂલ પીટી ટીચર પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વધુ માહિતી કન્વીનર સાજિદ મંસૂરીએ આપી હતી। નમસ્કાર, મારું નામ સાજિદ મંસૂરી છે અને હું એથ્લેટિક કન્વીનર ખેલ મહાકુંભમાં છું। અત્યારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વેસ્ટ ઝોનની એથ્લેટિક સ્પર્ધા ચાલી રહી છે અને આ સ્પર્ધાની અંદર આજે સવારે અંદાજે 350 થી 400 ખેલાડીઓએ આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ રહ્યા છે। આજે બધી જ ટ્રેક ઇવેન્ટ તમામ ગ્રુપની યોજવામાં આવશે અને જે વિજેતા હશે ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશનના એ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે। Subscribe now and press the bell icon. Never miss an update.